લોભી હોય ને કોઈ લોભી, એને ધનની કામના હોય, ધન પૈસાની કામના હોય, એનો કેટલો લગાવ હોય ધન પ્રત્યે, ભેગું કરવા માટે કેટલું રાત દાડો પરિશ્રમ કરે. આ રામ નામ રૂપી ધન મારા માટે આ મારું સર્વ ધન છે. આવું કહું છું, આને ભેગું કરવા માટે જ મારી મહેનત છે. આ રામ નામ રૂપી ધન છે. તમને જેમ પૈસા વાળા લાગે, 5,000 ની એમ થપ્પી જો, હા મન હરકાઈ જાય, એ રીતે મારા રોમ નું નામ તમારા મુખે આવે ને મને બહુ હરખ થાય છે. એની કોઈ સીમા નહીં. ભલે રામ રામ. જો તમને ઘડે મનમાં એવી ટ્યુબલાઇટો થતી હોય, હારું મેલડી તો નહીં હોય, મારા ખાતા મેલડી તો નહીં હોય, હોવી જ જોઈએ, હોવી જ ઘડીએ રોજે રોજ તમને મનમાં આવો પ્રેરણા થતી હોય ને, તો અમારી મેલડી હશે જ. અને મેલડીના નામથી ભક્તિ દાડે વધતી જતી હશે ને, તો હું એવું કહું છું, કોઈ ભુવાન પૂછ્યા વગર, કોઈ તમારા કાકા કુટુંબને પૂછ્યા વગર, મને માતાને પૂછ્યા વગર ઓધરો દીવો ઉગતાની મેલડી કરી ચાલુ કરી દેજો અને કહેજો કે માં તું અમારા બાપ દાદાની અમર લોહીએ લાગતી હોય ને, તો લે માતાને અપનાવી લઉં છું હું મેલડી. આવું બોલો. એનો ભૂવો જે હોય એને જ માતા જવાબ આલે. અલે દુષ્ટ હોય ભલે, પણ જો પૂછતા આવડે ને તો માતા દુષ્ટ નહીં, રાક્ષસ નહીં જવાબ આલતી. જોયું છે ને પુરાણોમાં, રાક્ષસે આહવાન કરે ને કે હે કાલી, હે મહાકાલી, હાજર થાય, પ્રગટ બને, બોલ, પ્રસન્ન થઈ. તો તમે રાક્ષસ નહીં, તમે તો દેવના દીધેલા દીકરા છો અને દેવ જેવા છો. એટલા તો રાક્ષસ નહીં દેવ તમને જવાબ ના આલે. જવાબ આલે જ, પણ પૂછતા આવડતું, પ્રશ્ન કરતા આવડતું. આટલે દૂરથી આટલો સમય બગાડી, આટલા ભાડા ખર્ચી, આટલો ખરો ધગધગતો તાપ પીઠી અને જો મારા સાનિધ્યમાં આવતા હોય તો મારું ધર્મ છે, મારું કર્તવ્ય છે, મારી ફરજ છે. તમને એક સુખ આવે તમારા જીવનમાં, તમારી મનની મનોકામના પૂરી થાય, તમારી આશાઓ પૂરી થાય, એવા આશીર્વાદ આલું. જોડે તમને સતનો માર્ગ બતાવું બહુસર માતા. એક માર્ગદર્શન લેવા આયા છું. બધાનો હેતુ એક જ છે, કંઈક પૂછીએ માતાજી, કંઈક પૂછીએ કે અમને શું નડતર છે, અમને શેનું દુઃખ છે. પૂછવા જ આયા ને, પૂછવાનો મતલબ એટલે મારી જોડથી માર્ગદર્શન લેવા આયા છે કે માં શું કરીએ તો મારું ભલું થાય, શું કરીએ માં તો મારું હારું થાય. આવા હેતુથી જ આયા ને, આવો ઉદ્દેશ લઈને જ આયા. તો તમે આવી આશા લઈને તો હું એ જ કરું છું, તમને એવો માર્ગ, એક સતનો માર્ગ ઉપર લાવું છું. જેથી આજે તમને પ્રશ્ન છે ને કે માં શું કરીએ તમારું દુઃખ દૂર થાય, બસ આ મારા બતાયેલા માર્ગ ઉપર આંધળા હેડજો, જગતમાં સુખના અજવાળા હું સોલંકી પેઢીની બહુસર બતાવી. હું તો એક સોલંકી પેઢીની માતા છું. એવી રીતે તમારા ઘેર તમારી માં બેઠી છે, એ મારા કરતા વધારે ફરજ કોની? તમારી કુળની માતાની. આજે હું શીખવાડું છું ને, આજે હું માર્ગદર્શન કરું છું ને, એ તમારી કુળની માતાની ફરજ છે કે દીકરાઓને સદબુદ્ધિ આલી ને સતના માર્ગે લાવવા. તો આ એ તમારી કુળદેવીની ફરજ. હું એક સોલંકી પેઢીની કુળની માતા જો કદાચ નિભાવતી હોય તો હું તમારું માવતર જ હોય. આવું બહુ સર બોલું. ભલે વંશ જુદોસ, દીવા જુદાસ, પણ તમારા ઘેર બેઠી એ જ હું બહુસર, એ જ હું ચામુંડા, એ જ હું મહાકાળી, એ જ હું હરસિદ્ધિ, એ જ હું આશાપુરા, એ જ હું ખોડિયાર. તમે જે ગણો એ, પણ જગતમાં નવ દુર્ગા સ્વરૂપ એક જ આદ્ય શક્તિ છે.
એક જ પાર્વતીના એક અંશ છે. દરેક જાણો છો ને? તો હું તમને મારા મોનીન, મારી વસ્તી મોનીન વાલ કરી, મીઠા મીઠા શબ્દો બોલી અને થોડી શીખ આલી અને તમને તમારા માતાના શરણ સુધી, મારા રોમના શરણ સુધી કદાચ લઈ જવાની કોશિશ કરું છું ને, તો આ મારા ભગવાનનો હુકમ છે, એટલે હું બહુચર કરું છું. પણ મારી વસ્તીને એક પહેલેથી સોલંકી પેઢીનો એક એમના વડવાઓથી જ એક ભાવ હતો, સેવા ભાવ. ખૂબ સેવા કરી એમના વડવાઓએ. કોઈ આંગણે આયેલા ને કોઈ ભૂખ્યાને જવા નહીં દીધા, કોઈ શરણે આયેલા ને કોઈ એમને જવા નહીં દીધા. અને એમના ઘેર સાધુ સંતોએ ખાધું, કોઈ ભક્તોએ ખાધું, કોઈ દુખિયારાએ ખાધું, કોઈ ગરીબે ખાધું, પશુએ ખાધું, પક્ષીઓએ ખાધું. એ બધું પૂન સોલંકી પેઢીનું એક જમા થયેલું, વર્ષો જૂનું, વર્ષોથી ભેગી થયેલું એક પૂન જમા થયેલું હતું. અનાજ આવા કાળા કળિયુગમાં આટલા વર્ષો પછી, આટલી પેઢી પછી મારા દીકરાને, મારી આ સોલંકી વસ્તીને એક ભેટ સ્વરૂપે મળેલી માતા છું, આવું બોલું છું. એ દેન છે તો એમના વડવાઓની આવી સેવા ભાવના રાખી. એ જ વારસદાર, એમનું જ લોહી કહેવાય છે કે લોહીના ગુણો આગળ વસ્તીના વારસદાર ના આવે. તો એ જ સોલંકી ને વડવાઓના ગુણો મારા દીકરામાં આયા અને દીકરાના માધ્યમ રાખી અને હજારોના કદાચ અંદર મારા ગુણોના ઉતારોનો બહુસર નહીં. આશા હોય દેવને કે મારો દીકરો મારી ભક્તિ કરે, મારો દીકરો મને બાલ કરે, મારો દીકરો મને પ્રેમ કરે. એવી દરેકની માતાઓને એક ઈચ્છા હોય કે નહીં? જે હું મારી વસ્તી વગર અધૂરી છું, તો તમારી માતા તમારા વગર શું અધૂરી નહીં હોય? હશે કે નહીં? તમે જેમ રોવો છો ને, તડપો છો ને, માં 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 કરી, તો તમારી માય ઘેર બેઠેલી કુળદેવી દીકરા દીકરા કરી અને તડપતી હોય છે. પણ એ તડપ એની દેખાતી નહીં. એના શું તમને દેખાતા? એટલે તો જોયું છે ને, કોઈને ધૂણવા આવે, કોઈ પહેલી વાર માતાજી ધૂણવા આવે તો અનુભવ જોજો તમારા કુટુંબ, કાકા કુટુંબમાં ભૂવા છે તો ધૂણવા આવે ને પહેલે જ દારથી માતાજી એના કોઠે રોતા હોય. ઓપરેશન જોયું છે ને, ક્યાં શું પાડતી હોય માતા, એને પૂછે કે માં બોલ ને, માં માં તું કોણ છું, તું બોલ. તું અમારી ચામુંડા છું, તું અમારી મહાકાળી છું, તું અમારી ખોડિયાર છું, તું અમારી હરસિદ્ધિ છું. આવું વસ્તી એને પૂછે ને તો રોવ. ચમ રોવ? માતાજીને બોલવું છે, એને કઈ કહેવું છે, પણ માતા બોલી શકતી. આવું કે છે કેમ માતાજી નહીં બોલી શકતા? તો તમારા ગુનાના કારણ, તમારી રેણી ગેણીના કારણ. એટલે તમારી માતાજી બોલતી ના હોય, મજબૂર હોય. જેમ કે બધાની માતા એક હરકી છે, બધાનું એક પાવર કોના હાથમાં છે? મારા ભગવાનના હાથમાં. જો એને એની વસ્તી, એના દીકરાએ જો હારા સત્કર્મ કર્યા છે ને, તો તમારા માતાના દીવા બત્તી કરવાની જરૂર નહીં પડી. ઓટોમેટિક તમારી માં તમારી પર કૃપાના આશીર્વાદ વરસાવે. ક્યાંક ને ક્યાંક વાતે દરેકની પેઢીમાં આવા ગેરસમજના કારણે, તમારી અજ્ઞાનતાના કારણે કઈક પેઢીમાં તમે માનતા હોય કે નાના ગુના, પણ હું માતા જોઉં છું કે મોટા મોટા અને આ બધી વસ્તી બેઠેલી છો. તમે ગુનેગાર, હું ઠેરાવતી નહીં તમે ગુનેગાર છો. તમે તમારે અજ્ઞાનતાના કારણે કોઈ ગુના કરી બેઠા, તમારા વડવાઓ અજ્ઞાનતાના કારણે કોઈ ગુના કરી બેઠા. એક ગુના કર્યા એટલે તમારી માં ની કૃપા થોડી દૂર, કૃપા તો સજ, પણ એમાં છે ને વચ્ચે કહે છે ને કે કોઈ અમારે આ પ્રકાશ છે, પ્રકાશની વચ્ચે કોઈ કારો પડદો કે કોઈ પડદો આડો આવી જાય તો પ્રકાશ જેટલો પડવો જોઈએ એટલો પડે. એવી તમારી માં છે ને હજારો હાથ વાળી, હજારો હાથથી તમારી પર આશીર્વાદ રાખી બેઠી છે. પણ વચ્ચે આ તમે જે ગુના કર્યા, જે પાપ કર્યા ને, એના આશીર્વાદમાં, એના એ સતના તેજના પ્રકાશમાં
વચ્ચે પડદા આવી ગયા. શેના પડદા? તમારા પાપના, તમારા ગુનાના, તમારા નહીં તમારા વડવાઓના. એના કારણે તમને માતાજીની આશીર્વાદ, એની કૃપા અનુભવાતી નહીં. માતાજી કોઈ દર્શન આલતા નહીં, કોઈ કામ થતું નહીં. પડદો છે વચ્ચે. પણ હજુ આશીર્વાદ આલું છું, પણ હમણાં વચ્ચે કોઈ પડદો માર દે તો મારા આશીર્વાદ દેખાય તમને? હાથ દેખાય? એવી રીતે ગુનાનો પડદો દરેક ઉપર જોઉં છું માતા. પણ જો કદાચ અમારું પ્રવચન જે ભાવિક ભક્તો આ રડવાવાળી માતા બંધ થઈ જાઓ. અહીં રડવાથી કશું થાય? દેવ રડાવા શિકોત્રા બાર શિકોત્રા કે માં મારું હોમું જોજે. જેમ તમને તમે મનુષ્ય જીવતા છો, તમારું શરીર છે તો તમને કેવી ભૂખ છે? માં મને કઈક સુખ દેખાય, માં અમને તકલીફ છે, બીમારી છે. એવી આ મરેલી આત્માઓ હોય ને, એ મારા જેવી માતાના પારે કગરે, માં હું દુખિયારી છું, હું વર્ષોથી ભટકું છું, મને કોઈએ પાણી નહીં પીવડાવ્યું, માં મારી વસ્તીને કહીને મને પાણી પીવડાવજે. એટલે એની હું વેદના સમજુ છું. જીવતા જીવનો ઉદ્ધાર કરવું, પણ મરેલી આત્માઓ હોય, ભૂત થઈને ફરતા હોય ને, એ ભૂતોને મારો ઉદ્ધાર કરવો પડે. કેમ કે જગત જનની માતા છું, આખા જગતનું આખા વિશ્વનું કલ્યાણ કરવા વાળી હું બહુસર માતા છું, આદ્ય શક્તિ રૂપ છું. એટલે રોજ કહું છું કે મારા તો મારા 1000 હાથથી એવા આશીર્વાદ આલું છું કે મારા સાનિધ્યમાં બેઠેલા દરેકના દુઃખ દર્દ દૂર થઈ જાય એવા મારા બહુસરના આશીર્વાદ. મારું સત છે ને, સોલંકી પેઢીના ખાતામાં જેટલું સત પડ્યું, પુનઃ પડ્યું છે ને, એ પુનઃને લઈને બોલું છું. મારા દરેક દુખિયારાઓનું દુઃખ દૂર ભાગીને ભૂકો થઈ જાય. પણ મારા આશીર્વાદ એકલા કામ કરશે, નહીં આવતા. માતાજી માથે હાથ મૂકી દો, મારા દીકરાને માથે હાથ મેળ દો, તો તમારી શ્રદ્ધા છે, તમારો વિશ્વાસ છે, માતાજી માથે હાથ મેળશે તો અમારું સારું થઈ જશે. હું એવું કહું છું થઈ જાય, પણ બધું મારા આશીર્વાદથી થાય. જોડે જોડે તમારે સમજ લઈ અને તમારી સમજ મારા આલેલા જ્ઞાન પ્રમાણ તમારા જીવનમાં કઈક કર્મો તો કરવા પડશે. હું જે માર્ગદર્શન કરું, હું જે પ્રેરણા કરું, હું જે પ્રવચન આપું, એ પ્રવચન સાંભળી અને તમારા જીવનમાં કઈક સારા કર્મો મારા બતાવ્યા મુજબ કરવા પડશે. તાર તમારી માને મારે બતાવવું પડશે કે જો દીકરો તારો ભણવા આવ્યો હતો ને મારી નિહારમાં, તો ભણાઈને મેં ગણાયો, હવે પાસ કરાવવાની જવાબદારી તારી. જેમ મા બાપ ભણેલા હતા પણ ભણાવવા માટે એના દીકરાને સ્કૂલે મોકલે છે, 5 વર્ષનો થાય તોથી પહેલા મિલે એક 12મા સુધી કોઈ કોલેજ કરાવે, કોઈ ડિગ્રી કરાવે. ચમ મિલે? દીકરો ભણે તો કઈ સારી સદબુદ્ધિ આવે, ગણિત આવડે, ઇંગ્લિશ આવડે, વિજ્ઞાન આવડે, સામાજિક વિજ્ઞાન આવડે, બધું જેટલી જાતના અત્યારે તો વિષયો છે, તે ભણે તેના જીવનમાં કામમાં આવો. તો હું માનું છું કે તમે સમાજ વિજ્ઞાન ગણિત ભણ્યા, કોઈ 5 ધોરણ કર્યું, કોઈ 10 કર્યું, કોઈ 11 કર્યું, કોઈ 12 કર્યું, કોઈ કોલેજ કરી, ભણ્યા ને. આજ વાંચતા લખતા તો આવડે જ છે, અને આ તો જમાનો એવો છે વાંચતા લખતા નહીં આવડતું, એને તો મોબાઈલ જોઈને આવડી ગયું છે. એટલે તમે બધું ભણ્યા, તમારા મા બાપે ભણવા મોકલ્યા કે દીકરો ભણે તો આગળ જતા કઈક એના જીવનમાં કઈક સારી નોકરી મળે, એનું જીવન સુખી થાય, એના માટે તમને તમારા મા બાપે ભણાયા. તો ભણવામાં તો તમારી કુળદેવીનું જ્ઞાન આવે છે ખરું? આવે છે? ભણવામાં કોઈ ભગવાનનું જ્ઞાન આવે છે ખરું? એ રામ શું છે, કૃષ્ણ શું છે, તમારી કુળદેવી શું છે, કુળદેવીના કેવા કેવા હક અધિકાર હોય, કુળદેવીને પ્રસન્ન કરવા માટે શું કરવું પડે, કુળદેવીને રાજી રાખવા માટે શું કરવું પડે, આઠમના નિવેદ કયા દાડે કયા ટાઈમે કરવા પડે, એના નિવેદ શું હોય, આ બધું સમજ કરી ક્યાંય લીધી જ નહીં. તમે ભણ્યા જ નહીં તો ક્યાંથી ખબર પડે? હવે ભણ્યા જ નહીં, તમે ભણ્યા જ નહીં આ વિષય પર, તમને જ્ઞાન જ નહીં, તો તમે 500 ભૂવા કરો, પણ 500 ભૂવામાંથી હું તો એવું નહીં કહેતી કે 500 ખોટા હશે, હું એવું માનું છું,
500 માંથી તમારી માતા ક્યાંક સારા કોઈ એવા ભુવાજી હોય, કોઈ માતા હોય, એ તમને ભેટો કરી આલ્યો જશે મારા પહેલા. પણ એ ભુવાજી કે માતાજી ધૂણીને બોલતા ને તો તમને એમાં ઇન્ટરેસ્ટ નતો. કોઈ કહેતા કે તમારી મહાકાળી માતા છે, કોઈ કહેતા કે તમારી માતા મઢમાં નહીં, પણ તમને ઇન્ટરેસ્ટ નતો સહેજે. જો હું કઈક વાત બતાવું છું ને તો કઈક કહેતા હોય છે કે માડી અમે આજથી 2 વર્ષ 5 વર્ષ પહેલા જતા ને તો કોઈ ભુવાજી અમને આ વાત કરી હતી. વાપરો છો ને આવું? તો 5 વર્ષ પહેલા આ સત્ય વાત તમને મળી જતી, પણ એ દાડો તમારું મન માન્યું? કેમ ના માન્યું? તમને એવું સ્વાર્થ હતો કે પહેલા ભુવાજી અમારું સારું થઈ જાય પછી ઓનું કરીશું. અને મારા સાનિધ્યમાં એવું છે કે પહેલા કરો પછી સારું થાય. હા, શું ખોટું? બધી જગ્યાએ એવું હોય કે તમે આ તમારું કામ થઈ જાય, તમારા દીકરાનો સંબંધ થઈ જાય, લગ્ન થઈ જાય, પછી આ ઝોપડી માતાનો જે તે વ્યવહાર હોય, ન્યાય હોય એ કરવાનો. એવો વચને બોધે તમને અને બાર મૂળો લટકાવ. મૂળા તો શું બોધી એ ખબર નહીં હોત, તોય તમે બસ મૂળો જોઈ કે આ બોધ્યું છે ને 3 મહિના કીધા છે ને